હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજે આપણે ઝૂલોજી સેમેસ્ટર 4નો જે પેપર નંબર 404 છે એનો યુનિટ નંબર 1 કે જેમાં મેમલ્સ છે, રેપ્ટાઇલ્સ છે અને એવ્સના એનું જે સામાન્ય લક્ષણો અને એનું ક્લાસિફિકેશન વિશે ભણવાનું છે. અને એનો જે સેકન્ડ ટોપિક છે એ ફિશરીઝનો છે કે જેમાં કેટફિશની થોડીક ફેમિલી આપી છે અને જે મેજર કાર્પ છે એની ફેમિલી, અને લાસ્ટમાં જે છે ફિશની જે બાય પ્રોડક્ટ્સ છે જેમ કે લીવર ઓઇલ છે, પછી ફિશ મીલ છે, અને લીવર ઓઇલ છે કેવી રીતે મેળવવામાં આવે છે, કેવી રીતે પ્રિપેર કરવામાં આવે છે અને એનો યુઝિસ શું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે ફર્સ્ટ મેમલ્સના લક્ષણો એટલે કે મેમલ્સના જે સામાન્ય લક્ષણો હોય છે એ કયા કયા હોય છે એને વિશે ચર્ચા કરીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે ફાઇલમ જે ટેટ્રાપોડા છે એના 4 ક્લાસ છે: રેપ્ટાઇલ, એમ્ફિબિયન, એવ્સ અને મેમલ્સ. એમાંનો જે છેલ્લો ક્લાસ છે એ મેમલ્સ. ઓકે, તો એના આપણે પહેલાં જનરલ કેરેક્ટર વિશે ચર્ચા કરીશું અને ધેન એનું ક્લાસિફિકેશન જોશું. તો મેમલ્સ, હવે નામ ઉપરથી જ ખ્યાલ આવે કે મેમલ્સ છે અથવા મેમા એ લેટિન વર્ડ છે કે જેનો અર્થ થાય બ્રેસ્ટ ઓર અ મેમરી ગ્લેન્ડ, કે જેમાં મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય એ બધા એનિમલને કેમાં મૂકવામાં આવ્યા છે? ક્લાસ મેમલિયામાં મૂકવામાં આવ્યા છે. ઓકે, તો નોર્મલી જોઈએ તો સસ્તને કેવા હોય છે? વાર્મ બ્લડેડ, ઉષ્ણ રુધિરવાળા હોય છે કે જેનું ટેમ્પરેચર હોય એ કોન્સ્ટન્ટ હોય છે. નોર્મલી આપણે હ્યુમનમાં જોવા જઈએ તો તેમનું 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય છે. અને મોટાભાગના બધા સસ્તન છે કેવા હોય છે? ઉષ્ણ રુધિરવાળા, એટલે ગરમ લોહીવાળા હોય છે. ઓકે, ધેન સેકન્ડ લક્ષણ જોઈએ તો શરીરે શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડી એમ 4 ભાગમાં વિભાજિત છે. એનું બોડી છે એ શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડી એમ 4 ભાગમાં વિભાજિત છે. હવે એમાં જે એના ઉપાંગો જોઈએ તો 2 જોડ ઉપાંગો આવેલા હોય છે: અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. અને બંને ઉપાંગો છે એ 5-5 આંગળી ધરાવે છે. ઓકે, પેન્ટાડક્ટાઇલસ હોય છે. હવે એનું એક્ઝોસ્કેલેટન એટલે બાહ્ય કંકાલની વાત કરીએ તો એ શેનું બનેલું હોય છે? ભીંગડા, શિંગડા અને એપિડર્મલ હેર અથવા અધિસ્તરીય વાળ, કંટક, નખ, નહોર અને ખરી વગેરેનું બનેલું હોય છે. ઓકે, અને હવે જો માદાની અંદર નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિ મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે કે એના બેબીને આફ્ટર બર્થ એના બેબીને નરિશમેન્ટ માટે શું આવેલું હોય છે? મોસ્ટલી બધા મેમલ્સમાં મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે, વિથ નિપ્પલ ઓર વિધાઉટ નિપ્પલ. નિપ્પલની હાજરી હોય છે ઘણામાં અને ઘણામાં ગેરહાજર પણ હોય છે. ઓકે, હવે નેક્સ્ટ કેરેક્ટર જોઈએ. બાહ્ય કણાની હાજરી હોય છે જે 3 ભાગમાં વિભાજિત હોય છે. હવે પિનના અથવા બાહ્ય કણ જે કહીએ એની હાજરી હોય છે અને એ 3 પાર્ટ્સ ધરાવે છે. ઈયર છે એ કેટલા પાર્ટ્સ ધરાવે છે? 3 પાર્ટ્સ: એક્સટર્નલ, મિડલ અને ઇન્ટરનલ. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. ઓકે, અને જે આપણે કાનની અંદર જોવા જઈએ તો 3 પ્રકારના હાડકાં આવેલા હોય છે: મેલિયસ, ઇન્કસ અને સ્ટીપસ. એમાંનું જે સ્ટીપસ છે એ સૌથી નાનું હાડકું છે. ગુજરાતીમાં કહીએ તો હથોડી, એરણ અને પેંગડું 3 હાડકાં આવેલા હોય છે જે ધ્વનિ અવાજ ઉત્પન્ન કરવા માટે મદદરૂપ થાય છે. ઓકે, પછીના કેરેક્ટર્સ આપણે જોઈએ કે દાંત હોય છે કેવા હોય છે? વિષમદંતી હોય છે અને સમદંતી પણ હોય છે ક્યારેક. હિટ્રોડોન્ટ અથવા હોમોડોન્ટ. હિટ્રોડોન્ટ એટલે વિષમદંતી, એટલે અલગ અલગ ડિફરન્ટ ટાઈપના હોય છે. આપણે જોઈએ છીએ કે આપણામાં કેટલા પ્રકારના દાંત આવેલા હોય? 4 પ્રકારના: ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલાર અને મોલાર. કે વિષમદંતી દાંત હોય છે એનો જે આકાર હોય છે અને એનું બધા અલગ અલગ દાંતનું કાર્ય પણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. જ્યારે સમદંતી પ્રકારના દાંત હોય એ બધા સાઇઝ અને એના આકારમાં કેવા હોય છે? સેમ હોય છે, સરખા હોય છે. હવે આપણે વેલમાં જોઈએ તો એમાં કેવા હોય છે? સરખા દાંત સમદંતી આવેલા હોય છે. અને મેમલ્સમાં મોસ્ટલી 2 પ્રકારના દાંત હોય છે:
બે વાર દાંત આવે છે. હોમોફાયોડોન્ટ ડાયફાયોડોન્ટ હોય છે, એટલે કે એક મિલ્ક ટીથ એન્ડ સેકન્ડ પરમનન્ટ ટીથ, એટલે કે દૂધિયા દાંત જે બાળપણમાં આવે છે અને કાયમી દાંત હોય છે દૂધિયા દાંત પડી જાય પછી આવે છે. ઓકે, એ નેક્સ્ટ કેરેક્ટર જોઈએ. ઉરોદર પટલની હાજરી જોવા મળે છે, જે અગ્ર ઉદરીય અને પશ્વ ઉદરને શું કરે છે, અલગ કરે છે. ડાયાફાર્મ છે એની હાજરી જોવા મળે છે. ઓકે, હૃદય ચતુષ્ખંડી અને ડાબી ધમની કમાન જોવા મળે છે. મોસ્ટલી મેમલ્સમાં હૃદય હોય કેટલા ચેમ્બરનું બનેલું હોય છે, 4 ચેમ્બર્ડ હાર્ટ હોય છે. અને એમાં આરબીસી હોય એમાં ન્યુક્લિયસ હોતું નથી, કોષ કેન્દ્રનો અભાવ હોય છે. યાદ રાખજો, આરબીસી કેવું હોય છે, કોષ કેન્દ્ર વગરનું હોય છે. ઓકે, અને સર્ક્યુલેટરી સિસ્ટમ કેવી હોય છે, ક્લોઝ હોય છે. નરમાં શીશને હંમેશા હાજર હોય છે, કે જેમનું રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જોવા જઈએ તો જે મેલ હોય છે ઓલવેઝ પઝેઝ અ પેનિસ. અને કેવા હોય છે આ લોકો, મેમલ્સ હોય મોસ્ટલી ઓવિપેરસ હોય છે, અને ક્યારેક એ ઓવિપેરસ હોય છે, અને મોસ્ટલી કેવો હોય છે, વિવિપેરસ, અપંત્ય પ્રસવી કહીએ. મોનોટ્રીમેટા છે એના સિવાયના જે બધા જ મેમલ્સ છે એનો બેબીનો વિકાસ એમાં થાય છે, ગર્ભાશયમાં થાય છે, અને જીવતા બચ્ચાને જન્મ આપે છે. મોનોટ્રીમેટામાં આપણે આગળ એના ક્લાસિફિકેશનમાં જોશું કે મોનોટ્રીમેટાનું જે પ્લેટિપસ છે એ શું છે, એગ લેઇંગ મેમલ્સ છે, એટલે ઈંડા આપનાર સસ્તન છે, જે બચ્ચાને જન્મ નથી આપતું પણ એ એગ લે કરે છે. ઓકે, એના સિવાયના બધા જ એનિમલ કેવા હોય છે, વિવિપેરસ છે. પછી આપણે એક ઇન્ફ્રા ક્લાસ માર્સુપિયલ પણ જોશું, કે જેમાં શિશુધાની આવેલી હોય છે. માર્સુપિયલ પાઉચ આવેલું હોય છે, મોસ્ટલી આ શેમાં જોવા મળે છે, કાંગારૂમાં જોવા મળે છે. ઓકે, હવે એનું ફર્ટિલાઇઝેશનની વાત કરીએ તો હંમેશા કેવું હોય છે, ઇન્ટરનલ, હંમેશા અંતઃફલન જોવા મળે છે. ફર્ટિલાઇઝેશન પણ ઇન્ટરનલ હોય છે, અને એનું ડેવલપમેન્ટ પણ કેવું હોય છે, ઇન્ટરનલ હોય છે. ઓકે, સેન્સરી ઓર્ગનની વાત કરીએ, સંવેદી અંગો ખૂબ જ વિકાસ પામેલા હોય છે. હવે મેમલ્સમાં જે સેન્સરી ઓર્ગન્સ હોય છે, જેમ કે આંખ, નાક, કાન, જીભ, એ બધા કેવા હોય છે, હાઈલી ડેવલપ્ડ હોય છે. એમ નેક્સ્ટ કેરેક્ટર જોઈએ. આંખ પોપચા દ્વારા સુરક્ષિત અને હલનચલન કરી શકે તેવા પોપચા દ્વારા રક્ષાયેલી હોય છે. આંખ હોય છે એ પોપચા દ્વારા રક્ષાયેલી હોય છે, અને શું કરી શકે છે, હલનચલન કરી શકે છે. ઓકે, અને આમાં એમ્બ્રિયોનિક મેમ્બ્રેન પણ પ્રેઝન્ટ હોય છે. હવે એમ્બ્રિયોનિક મેમ્બ્રેન ક્યાં ક્યાં છે, એટલે કે કોરિયોન, આમ્નિયોલ, એલેન્ટોઇસ અને યોક્સેક, આ બધા ક્યાં શું છે, એમ્બ્રિયોનિક મેમ્બ્રેન. ઓકે, હવે આમાં બાહ્ય લિંગ ભેદ જોવા મળે છે, એટલે કે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે કયું પ્રાણી મેલ છે કે ફિમેલ છે. ઓકે, આ મેલ ફિમેલ હોય એ સેપરેટ હોય છે. પિતૃપાલન સુવિકસિત જોવા મળે છે, એટલે કે આમાં આપણે પેરેન્ટલ કેર જોઈએ તો બીજા ક્લાસની કમ્પેરિઝનમાં બહુ હાઈલી હોય છે. પેરેન્ટલ કેર બહુ હાઈલી ડેવલપ્ડ જોવા મળે છે. સસ્તનમાં બધા જ પ્રાણીઓ કરતાં વધારે બુદ્ધિ ક્ષમતા હોય છે. ક્રેનિયલ કેપેસિટી હોય છે, હાઈએસ્ટ કોની હોય છે, મેમલ્સની હોય છે. એમાં પણ કોની હોય છે, મેનની, હ્યુમનની વધારે ક્રેનિયલ કેપેસિટી હોય છે. બ્રેઇન હોય છે એ હાઈલી ડેવલપ્ડ હોય છે. 12 પેર ક્રેનિયલ નર્વ્સની હાજરી હોય છે. 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ આવેલી હોય છે. ઓકે, પછી જોઈએ શરીર પરની ત્વચામાં પ્રસવેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિની હાજરી જોવા મળે છે. ઘણીવાર માદા અને નરમાં સેન્ટ ગ્લેન્ડ પણ હાજર જોવા મળે છે. હવે જોઈએ કે એની જે સ્કિન હોય છે એમાં પ્રસવેદ ગ્રંથિ એટલે કે સ્યુડોરિફેરસ ગ્લેન્ડ અથવા સ્વેટ ગ્લેન્ડ જેને કહી શકાય, જે પરસેવો ઉત્પન્ન કરે છે, અને તેલ ગ્રંથિ કે સિબેસિયસ ગ્લેન્ડ છે એની બંનેની હાજરી જોવા મળે છે. ઓકે, અને કીધું છે કે માદા અને નરમાં ઘણીવાર શું જોવા મળે, સેન્ટ ગ્લેન્ડ. આ સેન્ટ ગ્લેન્ડ છે એનું કામ શું છે કે એ ઓપોઝિટ સેક્સ હોય છે જેને એને એટ્રેક્ટ કરવા માટેનું હોય છે. જ્યારે મેટિંગ સિઝન હોય છે એ પર્ટિક્યુલર કોઈ નર અથવા માદા હોય છે એ સેન્ટ નામનું એક દ્રવ્ય ઉત્પન્ન કરે છે, જે નર માદા હોય છે એને આકર્ષવા માટે મદદરૂપ થાય છે. ઓકે, તો આ હતા બધા મેમલ્સના જનરલ કેરેક્ટર્સ. હવે જોઈએ આપણે એનું ક્લાસિફિકેશન.
અત્યારે તમારે સેમ 4માં એનું ક્લાસિફિકેશન સબ ક્લાસ સુધીનું જ ભણવાનું છે. ફર્ધર ડિટેલમાં ક્લાસિફિકેશન આપણે આગળ ભણશું. ઓકે, તો જોઈએ પહેલાં આપણે એનું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન ઓફ મેમલ્સ, ક્લાસ મેમલિયા. ઓકે, તો એને ક્લાસ મેમલ્સ છે એને 2 સબ ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. કેમાં? 2 સબ ક્લાસમાં. તો એમાં પહેલો સબ ક્લાસ છે પ્રોટોથેરિયા. કયો છે? પ્રોટોથેરિયા. ઇટ મીન પ્રોટો મીન્સ ફર્સ્ટ. શું? ફર્સ્ટ. કે જે ફર્સ્ટ મેમલ્સ અથવા મેમલિયાના ફર્સ્ટ એનિમલ હતા, પ્રાઇમરી ટાઈપના જે મેમલ્સ હતા એ બધાને શેમાં મૂકવામાં આવ્યા છે? પ્રોટોથેરિયામાં. અને પ્રોટોથેરિયાનો એક જ ઓર્ડર છે મોનોટ્રીમેટા. શું છે નામ એનું? મોનોટ્રીમેટા. ઓકે, આ મોનોટ્રીમેટાના એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલ છે પ્લેટિપસ અને સ્પાઇની એન્ટીટર. કે આને એગ લેઇંગ મેમલ્સ પણ કહી શકો, કે જે ઈંડા આપનાર સસ્તન છે એ કયા છે? મોનોટ્રીમેટા. એનું પ્લેટિપસ એટલે કે બતક ચાંચ અને સ્પાઇની એન્ટીટર કાંટાળું કીડી ખાવા, 2 એના ઉદાહરણ છે. યાદ રાખો, મેમલ્સ છે ને ક્લાસ મેમલ્સને 2 સબ ક્લાસ પ્રોટોથેરિયા અને થેરિયામાં ડિવાઈડ કર્યા છે. ઓકે, એમાં જો પ્રોટોથેરિયા છે એનો એક જ ઓર્ડર છે. કયો છે? મોનોટ્રીમેટા. અને મોનોટ્રીમેટાના એક્ઝામ્પલ ક્યાં છે? મોનોટ્રીમેટાને એગ લેઇંગ મેમલ્સ પણ કહી શકાય. એનું પ્લેટિપસ અને પછી છે સ્પાઇની એન્ટીટર. કે આ પ્રોટોથેરિયા છે એ ક્યાં છે? બચ્ચાને જન્મ નથી આપતા પણ ઈંડા મૂકે છે. શું હોય છે? ઈંડા મૂકે છે. એમાં મેમરી ગ્લેન્ડ તો પ્રેઝન્ટ હોય છે પણ એ નિપ્પલ ધરાવતી નથી. ઓકે, તો આ વાત હતી પ્રોટોથેરિયા અને એમાં સ્પેશિયલી ઓર્ડર એનો મોનોટ્રીમેટા. હવે આગળ વાત કરીએ થેરિયાની. કોની? આ છે સબ ક્લાસ થેરિયા. હવે આ સબ ક્લાસ થેરિયા છે એના ફર્ધર 2 ઇન્ફ્રા ક્લાસ પડે છે. એમાંનો એક છે મેટાથેરિયા એન્ડ સેકન્ડ છે યુથેરિયા. તો પહેલાં આપણે વાત કરીએ મેટાથેરિયાની. મેટા મીન્સ મીડિયમ અથવા ઇન્ટરમીડિયેટ, એટલે કે જે વચ્ચેના જે એનિમલ્સ હતા કે જેનામાં આ લક્ષણો પણ હતા અને આ લક્ષણો પણ હતા, અથવા એના વચ્ચેના લક્ષણો જે ધરાવતા હોય એને મેટાથેરિયા, ઇન્ફ્રા ક્લાસ મેટાથેરિયામાં મૂક્યા. અને મેટાથેરિયાનો એક જ ઓર્ડર છે. ઇન્ફ્રા ક્લાસ જે મેટાથેરિયા છે એનો એક જ ઓર્ડર છે. કયો? માર્સુપિલિયા. અથવા એને પાઉચડ મેમલ્સ પણ કહી શકો. પાઉચડ મેમલ્સ, કે જેના એબડોમિનલ રિજિયનમાં શું આવેલું હોય છે? પાઉચ આવેલું હોય છે. કયો એનો જે ઓર્ડર છે? કોનો ઓર્ડર છે? એ મેટાથેરિયાનો એક ઓર્ડર છે માર્સુપિલિયા. ઓકે, હવે માર્સુપિલિયાના ક્યાં ક્યાં ઉદાહરણ છે? કાંગારૂ અને ઓપોઝમ. આ ઓપોઝમ છે, કાંગારૂ અને ઓપોઝમ. કાંગારૂ એક શું છે? ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે જે ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં. અને ઓપોઝમ છે એ અમેરિકામાં પણ જોવા મળે છે. ઓપોઝમ છે એ અમેરિકામાં જોવા મળે છે. એક પ્રકારનું પાઉચડ મેમલ જ છે, માર્સુપિલિયામાં આવે છે. એટલે એ માર્સુપિલિયાનું નામ કેમ પડ્યું? કે જેના બધા એનિમલ્સ છે એ બધા એબડોમિનલ રિજિયનમાં એક પાઉચ ધરાવે. કે એના બચ્ચાનો જન્મ થાય પછી કેવું હોય છે? ઇમેચ્યોર કન્ડિશનમાં હોય છે, અલ્પ વિકસિત હોય છે. અને પછીનો ફર્ધર એનું ડેવલપમેન્ટ ક્યાં થાય છે? એ કોથળીમાં થાય છે. અને કોથળી હોય જે એ સ્તન ગ્રંથિ ધરાવે છે. તેમાંથી એનું જે બચ્ચું હોય છે એ પોષણ મેળવે છે અને ફર્ધર એનું આગળ વિકાસ થાય છે. ઓકે, તો આ કયું હતું? ઇન્ફ્રા ક્લાસ મેટાથેરિયાનો એક ઓર્ડર છે માર્સુપિલિયા. અને એના ક્યાં ક્યાં ઉદાહરણ છે? કાંગારૂ અને ઓપોઝમ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ આપણે યુથેરિયાની. યુ મીન્સ રિયલ, કે જે બધા સાચા મેમલ્સ હતા એનો આમાં સમાવેશ થાય છે. ઓકે, તો એના સબ ઓર્ડર 17 થી 18 છે, પણ આમાંથી આપણે 2-3 જ ઉદાહરણ માટે લીધા છે. વધારે ફર્ધર ક્લાસિફિકેશન આપણે આગળના યરમાં જોશું. તો પેલું છે એનું ઓર્ડર ઇન્સેક્ટિવોરા, ધેન કાર્નિવોરા એન્ડ કાયરોપ્ટેરા. આ કાયરોપ્ટેરા છે એમાં બધા ચામાચીડિયાનો સમાવેશ થાય. કોનો? ચામાચીડિયાનો. એનો ઇન્સેક્ટિવોરા છે એમાં જે ખોરાક તરીકે જીવજંતુનો યુઝ કરતા હોય એ પ્રાણીઓનો થાય. પછી કાર્નિવોરા છે એ બધા માંસભક્ષી જે પ્રાણી છે બધા કેટ ફેમિલી, એટલે કે લાયન છે, ટાઈગર છે,
પછી શિયાળ છે, બધાયનો શેમાં સમાવેશ થાય છે? ડોગ છે બધાયનો કાર્નિવોરામાં. ઓકે, યુથેરિયાના ફર્જન 17થી 18 ઓર્ડર પડે છે. એ આપણે ડિટેલમાં ચર્ચા અત્યારે કરશું નહીં. ઓકે, આમ તો જોઈએ ને ઇન્ફ્રા ક્લાસ 3 છે, પેન્ટોથેરિયા, મેટાથેરિયા એન્ડ યુથેરિયા. પણ પેન્ટોથેરિયા છે એના બધા જ એનિમલ કેવા થઈ ગયા છે? લુપ્ત, એક્સટિન્ક્ટ થઈ ગયા છે. એટલે આપણે ખાલી મેટાથેરિયા અને યુથેરિયા વિશે જ વાત કરી. ઓકે, જે યુથેરિયા છે એ બધા જ શું ધરાવે છે? મેમરી ગ્લેન્ડ વિથ નિપલ. મેમરી ગ્લેન્ડ હોય છે એ નિપલ સાથે હાજર હોય છે. એમનું બ્રેઇન હોય એ કેવું હોય છે? હાઈલી ડેવલપ્ડ હોય છે. ઓકે, અને એમાં બધા જ જે ટ્રુ મેમલ્સ છે એનો સમાવેશ થાય છે. તો આ હતું ક્લાસિફિકેશન કોનું? મેમલ્સનું, એના જનરલ કેરેક્ટર્સ અને ક્લાસિફિકેશન. ઓકે, આની PDF તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. થેન્ક યુ.